કોઈ પણ ગર્ભવતી સ્ત્રી પહેલી વખત માતા બને છે ત્યારે એમના માટે સૌથી સ્પેશિયલ પળ હોય છે પહેલી વખતનું સ્તનપાન, કારણ કે બાળકની સાથે એક બોન્ડ એસ્ટાબ્લિશ કરે છે. પણ આ સ્તનપાનને લઈને ઘણા બધા પ્રશ્નો થતા હોય છે નવી માતાઓને. એ દરેક પ્રશ્નનો જવાબ આપણા દેશમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે એમની નવી ગાઈડલાઇન્સમાં આપ્યો છે. અને એમણે ગાઈડલાઇન્સમાં શું કીધું છે એ બધું જો તમે જાણવા માંગતા હોય ટૂંક જ સમયમાં, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. ICMR એટલે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ છે. NIN એટલે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુટ્રિશન સાથે મળીને આપણા દેશમાં ફૂડને લાગતી વળગતી દરેક વસ્તુઓની એક ગાઈડલાઇન્સ બહાર પાડી છે. આ ગાઈડલાઇન્સના આધાર પર ઓલરેડી એક વાત કહુંમાં મેં ચા અને નોનસ્ટિક પેનને લઈને વિડીયોઝ બનાવી દીધા છે, જે ડિસ્ક્રિપ્શનમાં લિંક ઉપર ક્લિક કરીને તમે જોઈ શકશો, કે પછી બીજી એક લિંક છે ડિસ્ક્રિપ્શનમાં જેમાં ક્લિક કરીને તમે વોટ્સએપ ગ્રુપમાં મેમ્બર બની શકશો, જેનાથી એક વાત કહુંનો એક પણ એપિસોડ તમારાથી રહી ના જાય. આજે આપણે વાત કરવાના છે સ્તનપાનની. તો સ્તનપાનને લઈને જેટલા પ્રશ્ન થાય છે ને એ પ્રશ્નના જવાબ મને મળ્યા છે આ ગાઈડલાઇનમાં. તો સૌથી પહેલો પ્રશ્ન છે સ્તનપાન ક્યારે ચાલુ કરાવવું જોઈએ. તો એનો જવાબ આ ગાઈડલાઇન્સમાં એવો આપ્યો છે કે સ્તનપાન બાળક થાય એના 1 કલાકની અંદર પહેલી વખત આપી દેવું જોઈએ. બાળકનું જન્મ થાય એના પછી તરત સ્તનપાન કરાવવાના ઘણા બધા ફાયદા છે ને જેમાંથી સૌથી પહેલો ફાયદો એ છે કે તરત જ સ્તનપાન કરાવવામાં આવશે તો એ મિલ્ક પ્રોડક્શન વધારશે, જેનાથી માતાને બાળકને જોઈએ એટલું પૂરતું મિલ્ક બની શકે. બીજું, માતાનો યુટેરસ એ તરત જ કોન્ટ્રેક્ટ કરવામાં મદદ કરે છે. સ્તનપાન શરૂ થશે એટલે યુટેરસ કોન્ટ્રેક્ટ થઈ જશે, જેનાથી યુટેરસમાંથી થતો બ્લડ લોસ બંધ થઈ જશે. બીજો સવાલ, સ્ટાર્ટિંગમાં માતાના સ્તનમાંથી જે થોડું પતલું લોહી નીકળે છે જેને ઇંગ્લિશમાં કોલોસ્ટ્રમ કહેવાય છે, એ શું ફેંકી દેવું જોઈએ કે બાળકને આપવું જોઈએ? તો આ ગાઈડલાઇન્સમાં તો ભાઈ ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે ભૂલે ચૂકે બી એને ફેંકી ના દેતા. બાળક માટે આ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પહેલા 2-4 દિવસ જે પતલું દૂધ નીકળે છે એ દૂધ બહુ જ ન્યુટ્રિયન્ટ્સથી ભરેલું હોય છે, એન્ટીઓક્સિડન્ટ્સ એમાં હોય છે અને એન્ટીબોડીઝ પણ પુષ્કળ હોય છે, જે બાળકને તંદુરસ્ત રાખવામાં હેલ્પ કરે છે. એટલે આ જે પહેલા 2-4 દિવસનું દૂધ હોય ને તો બિલકુલ બી ના ફેંકતા, બાળકને એની સખ્ત જરૂરત છે. ત્રીજો સવાલ, કેટલા સમય માટે સ્તનપાન કરાવવું જોઈએ? તો આ ગાઈડલાઇન્સમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે પહેલા 6 મહિના તો બહુ જ જરૂરી છે. એ 6 મહિના ફક્ત સ્તનપાન કરાવવાનું, એના સિવાય ના મધ આપવાનું, ના પાણી આપવાનું, ના મિલ્ક ફોર્મ્યુલા, ના બીજું કોઈ બેબી ફૂડ, ના હની, બીજું કશું જ નહીં. 6 મહિના ફક્ત સ્તનપાન. 6 મહિના પછી ન્યુટ્રિશનલ ફૂડ આપણે આપી શકીએ છીએ, પણ સ્તનપાન ચાલુ રાખવાનું છે 2 વર્ષ સુધી. ચોથો સવાલ જે માતાઓને ઘણી વખત થતો હોય છે કે માતા બીમાર પડે છે, એવા સંજોગોમાં શું સ્તનપાન કરાવવું બાળક માટે હેલ્ધી છે? તો આનો જવાબ આ ગાઈડલાઇન્સમાં એવો આપ્યો છે કે કોઈ પણ રોગ હોય માતા સ્તનપાન કરાવી શકે અગર એમના ડૉક્ટર ના નથી પાડતા તો. બાળકને તો એનામાં એન્ટીબોડીઝ જ આવશે અગર કોઈ રોગ હશે તો બી, એટલે બાળક તો તંદુરસ્ત જ રહેવાનું છે. પણ જો ડૉક્ટર ના પાડે કે તમારે સ્તનપાન અવોઇડ કરવાનું, તમારો રોગ બાળક માટે હાનિકારક થઈ શકે, તો સ્તનપાન અટકાવવું પડશે. 5મો સવાલ, સ્તનપાન કરતી માતાએ કઈ કઈ વસ્તુઓ અવોઇડ કરવી જોઈએ? તો આ ગાઈડલાઇન્સમાં ચોખ્ખે ચોખ્ખું લખ્યું છે કે માતાના બધા ન્યુટ્રિયન્ટ્સ, બધી જ વસ્તુઓ બાળકમાં જવાની છે, તો કોઈ પણ અડિક્ટિવ વસ્તુ છે એનાથી માતાએ દૂર રહેવાનું. એટલે તમાકુ ચાવવાનું નહીં, તમાકુ સ્મોક નહીં કરવાનું, એટલે સિગરેટ્સ નહીં પીવાની, બીડી નહીં પીવાની, ગુટકા નહીં ખાવાનું. એના સિવાય એલ્કોહોલ નહીં કન્ઝ્યુમ કરવાનું. એના સિવાય કોઈ પણ સાયકોટ્રોપિક ડ્રગ્સ છે એ બી બિલકુલ દૂર રહેવાનું એનાથી, કારણ કે આ બધું બાળકમાં જશે. 6થો સવાલ, જે કદાચ સૌથી ઇમ્પોર્ટન્ટ સવાલ છે, એ છે કે બ્રેસ્ટ ફીડિંગના ફાયદા શું છે? એનાથી માતા અને બાળક બંનેઓને શું ફાયદો થાય છે? તો સૌથી પહેલાં તો માતા અને બાળકની વચ્ચેનું એક બોન્ડ એસ્ટેબ્લિશ કરે છે. પહેલો સ્પર્શ હોય છે માતા અને બાળકની વચ્ચેનો, અને એ બોન્ડ આજીવન રહેશે. એના સિવાય ઘણા બધા રોગથી પણ બચાવે છે સ્તનપાન માતાને અને બાળકને બેવને. માતાની વાત કરું તો બ્રેસ્ટ કેન્સરથી બચાવે છે, ઓવેરિયન કેન્સરથી બચાવે છે, ઘણા બધા કાર્ડિયોવેસ્ક્યુલર ડિસીઝીસ જેમ કે સ્ટ્રોક કે હાર્ટ એટેકથી પણ બચાવે છે. એના સિવાય માતાને ટાઈપ 2 ડાયાબિટીસથી બચાવે છે, મેટાબોલિક સિન્ડ્રોમ્સથી પણ બચાવે છે સ્તનપાન કરાવવું. પછી બાળકની વાત કરીએ. બાળકને સૌથી પહેલાં તો ઘણા બધા ચેપી રોગોથી બચાવે છે. એ ચેપી રોગથી લડવાની શક્તિ મળે છે. ઘણા ઘરોમાં એવું કહેવાય છે કે બાળક જ્યાં સુધી ધામણું હોય ત્યાં સુધી એ બાળકને કોઈ રોગ નહીં થાય. એના સિવાય ટાઈપ 1 ટાઈપ 2 ડાયાબિટીસથી બચાવે છે. એના સિવાય ચાઇલ્ડહુડ ઓબેસિટી એટલે નાનપણમાં મેદસ્વીતા થવાના ચાન્સીસ ઘટાડે છે.
કોઈ પણ ઓટો ઇમ્યુન ડિસીઝ એમના જીવનભર એમને થવાના ચાન્સીસ ઘટાડે છે. લ્યુકેમિયા એટલે બ્લડ કેન્સરના ચાન્સીસ ઘટાડે છે. અને ઇન્ફ્લેમેટરી બાવેલ ડિસીઝ એટલે ઘણા બધા પેટના રોગોથી પણ બચાવે છે. મને જેટલા પ્રશ્ન થયા એ પ્રશ્નના જવાબો તો મેં આપી દીધા. હજુ જો તમને કોઈ પણ નવો પ્રશ્ન ઉપજે છે તો એ પ્રશ્ન કમેન્ટમાં પૂછજો. એ પણ હું આ ગાઈડલાઈન શોધીને તમને એનો જવાબ આપવાનો પ્રયાસ કરીશ. અને આ વિડીયોની જે માહિતી હતી ને એ માહિતી બધી એમ તો આપણને ICMRની ગાઈડલાઇન્સમાં મળે છે, પણ ઘરે ઘરે આ ગાઈડલાઈન છપાયેલી છે આપણા વડીલોમાં. આ બધી ગાઈડલાઈન ડિસ્કસ કરશો એમની સાથે કે હવે સાયન્સ બી પ્રૂવ કરે છે જે આપણા વડીલો આપણને વર્ષોથી કહેતા આવ્યા છે, અને સ્તનપાનના દરેક ફાયદાનો હવે સાયન્ટિફિક પ્રૂફ પણ છે. આ વિડીયોની માહિતી તમને ગમી હશે એ દરેક માતાને આ વિડીયો મોકલજો જેને આની જરૂરત હોય, અને આ વિડીયોની દરેક માહિતી યાદ પણ રાખજો. સ્તનપાનના ફાયદા બહુ જ છે, અને સ્તનપાન 2 વર્ષ સુધી બાળકને કરાવવું એ બાળકનો અધિકાર છે, હક છે. એનાથી બાળક હેલ્ધી થશે. આવી જ માહિતી જોવા માટે એક વાત કહું, જોતા રહેજો. આપણે ફરી મળીશું.